આપણે કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. રવિ દિયોરા આપણી સાથે જોડાયેલા છે. સોનાના કામકાજ ઉપર આપણે નજર કરી લઈએ તો સોનામાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે અને જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 1,52,000ની પાસે પહોંચ્યા છે. કોમેક્સ પર $4700 જળવાતા દેખાયા અને અહીંયા ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીને કારણે કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે અને આ સાથે જ સેન્ટ્રલ બેંક દ્વારા લાંબા સમય સુધી વ્યાજ દર ઊંચા રહે એવા અનુમાન પણ બની રહ્યા છે. તો આપણે કહી શકીએ કે નાની રેન્જમાં કારોબાર પણ કોમેક્સ પર ફ્લેટ ટુ પોઝિટિવ અને MCX ગોલ્ડ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ થઈ રહ્યું છે. રવિજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આગળની સેન્ટ્રલ બેન્ક્સની પોલિસીને ઉપર પણ નજર બનેલી છે અને સાથે સાથે આ US ઈરાનની અનિશ્ચિતતાઓ બનેલી છે, એમાં સોનામાં આજની આપની સલાહ કઈ રીતે બનશે? જેમ કે ઓલવેઝ જે સેન્ટિમેન્ટ છે અને કરન્સી અને કોમોડિટી માર્કેટ જે છે ઇક્વિટી કરતા થોડું સારું ડિસ્કાઉન્ટ કરતો હોય છે અને બેઝિક એ જ ક્લિયર દેખાઈ રહ્યું છે. અધરવાઇઝ સોનું પણ આજે સારું પ્લસ હોત જો આ સંકેતો જે સવારે એક્સિસના હવાલેથી હતા એ સાચા હોતે કે એમાં કોઈ મેજર કોઈ ડેવલપમેન્ટ હોત. બટ એમાં ખાસ આજે સોનામાં તમે જો તો ઉપર 1,53 નીચે 1,51 આ એક સીમિત દાયરાની રેન્જ બની ચૂકી છે. થોડું સેફ હેવન છે, બટ મને એવું લાગી રહ્યું છે કે 1,53 વટાવવું અને ઉપર સસ્ટેન રહેવું થોડું મુશ્કેલ છે. તો આધારિત વેચીને વેપાર કરવો યોગ્ય રહેશે. લાઈક 2,52,500 આસપાસ ચાલી રહ્યું છે. 2,52,700 આસપાસ વેચીને વેપાર કરવું જોઈએ. 2,53,200 આસપાસનો સ્ટોપ લોસ અને 1,51,800 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. ઉપર જ્યાં સુધી એ 1,53,200 ઉપર ક્લોઝ નહીં થાય ત્યાં સુધી કોઈ મોટી અપસાઇડ લાગી નથી રહી. ઓકે, તો સોનામાં સેલ તરફની સલાહ આજે બની રહી છે. 2,52,700ની આસપાસથી સોનામાં સેલ કરો. 2,53,200નો સ્ટોપ લોસ, 2,51,800નો ટાર્ગેટ અહીંયા આગળથી બનતો જોવા મળી શકે છે. તો રવિજી, ટાર્ગેટ ફરીથી એક વખત આપ કહી શકશો? ઝડપથી 1,53,200નો સ્ટોપ લોસ અને 1,51,800નો ટાર્ગેટ નીચેની બાજુ વ્યૂ દેખાઈ રહ્યો છે. ઓકે. અને આઈ થિંક અહીંયા મેચ સ્ટોપ લોસ બે બોલી દીધું હતું મેચ સ્ટોપ લોસમાં, એટલે એ પેલી પ્લેટની ભૂલ નથી, મારી ભૂલ છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરીએ 1,53,200નો સ્ટોપ લોસ અને 1,51,800ના ટાર્ગેટ અહીંયા આગળથી બની રહ્યા છે અને સેલ કરીને ચાલવાની સલાહ સોના માટે બની રહી છે. હવે ચાંદીની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો ચાંદીમાં પણ સોનાની જેમ જ રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો છે અને અહીંયા સ્થાનિક બજારમાં ભાવ 2,44,000ની પાસે અને વૈશ્વિક બજારમાં હલકી મજબૂતી સાથેનું કામકાજ છે. ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ $75.69 પર. રવિજી, ચાંદી માટે આજે આપની સલાહ કઈ રીતની બનશે? ઇન્ટ્રાડેમાં ગોલ્ડના પગલે અહીંયા લાગી રહ્યું છે કે અહીંયા પણ સેલિંગ પ્રેશર છે. હાલાકી મેટલ્સના સપોર્ટ હોવાથી એક લિમિટેડ ડાઉન સાઇડ જ રહેશે. કોઈ મોટી ડાઉન સાઇડ નથી લાગી રહી. ઉછાળે વેચવાલીની રણનીતિ રાખવી જોઈએ. 2,44,000 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ વુડ બી અરાઉન્ડ 2,44,680 અને નીચેની બાજુ એક સીમિત ડાઉન સાઇડ 2,42,500 સુધી મળી શકે છે. મારા હિસાબે આજે જો સેકન્ડ હાફમાં થોડી રિકવરી જોવા મળે છે તો ત્યાં વેચીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો સેલોન રાઇઝિંગ સ્ટ્રેટેજી આગળથી સિલ્વરમાં પણ અપનાવીને ચાલો. 2,44,680નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને 2,42,500ના ટાર્ગેટ. તો આ ચાંદીને માટે ખાસ સલાહ આપને માટે બની રહી છે.